સંભાળે ઈ હોય એને તો હું સંભાળી. પછી એને થોડુંક વાર વધી ગયું મેં કીધું હવે હું બિલ બનાવું. એ તો આપણે એવું જ રાખવું પડે કારણ કે અમુક પેશન્ટો તમને આપણે એની પૂરી ઇન્ક્વાયરી ન હોય કે ક્યાં ટ્રીટમેન્ટ શું લે. અહીંયા તો તમને બધી એની પેશન્ટની ફાઇલ બધી હિસ્ટ્રી મળી રહી ને બધી રીતે તમારે હેલ્પ થાય. હંમેશા પેશન્ટ સોએ કઈ બધા સરખાઈ ન હોય, એક વિશે નીકળે કોઈ. એ બીજું રાધાબેન, એ ઓલો બકલ મૂકો વાળો રાધાબેન, એક હમણાં રાધાબેન એ ચાલુ થઈ ગયું. આ રાધાબેન કરીને એને કાર્ડમાં ચાલુ થઈ ગયું. એને તમે 2 ડોઝ. હા ઈ નહીં, હું બીજું એક રાધાબેન ઈ કારણ કે કોક જ એવા પેશન્ટ હોય જેની પાસે કાર્ડ ન હોય. બાકી 80% પેશન્ટો જેવા કાર્ડ નો હોય એ કેવા હોય ખબર છે? ગામડાના પેશન્ટ હોય કે જેને આધાર કાર્ડમાં ડોક્યુમેન્ટમાં કઈ પ્રોબ્લેમ હોય, બહુ બધી જગ્યાએ દોડા દોડી કરતો હોય, એવા માણસોનું જ કાર્ડ પેમેન્ટનો ઇસ્યુ. અને એ પાછું એકદમ સામાન્ય વર્ગનો હોય કે જે ઘરમાં કોઈ કમાતું ન હોય કે કોઈ વ્યક્તિ ન હોય એવા. જે અમારા કેન્સરના અમુક પેશન્ટો આવે છે એને જે મેડિસિન કે કીમો ડ્રગ્સ એમાં પેમેન્ટ બાબતમાં જે ડોનેશન અને સારી રીતે ફંડ આપવામાં આવે છે. પેશન્ટને હેલ્પફુલ બનો છો. તમારું સર્વ ટ્રસ્ટ ગ્રુપ પેશન્ટને સેવા ગ્રુપ પેશન્ટને હેલ્પ કરે છે અને ઘણી રીતે મદદરૂપ થાય છે. જે અમુક પેશન્ટોને જેને પેમેન્ટનો પ્રોબ્લેમ હોય, જેને આયુષ્યમાન કાર્ડ ન હોય, એવા બધા પેશન્ટોને મદદરૂપ થાય છે. સમૂહ લગ્ન નું તમે કર્યું હતું ને? સરસ.